અંધકાર કેટલો મોટો છે એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું તો એ છે કે તમારો દીવો કેટલો પ્રગટેલો છે. નમસ્કાર. આજે હું તમને એક નાની પણ એક ખૂબ સુંદર વાત કહેવા માંગુ છું. એક વિશાળ હોલ હોય છે, તેમાં આશરે 5000 જેટલા લોકો બેઠા હોય છે. બધા લોકોની નજર એક મંચ પર હોય છે. ત્યારે મંચ પર એક વક્તા આવે છે. તેમના હાથમાં એક નાનકડો દીવો હોય છે. વક્તા બધાને પૂછે છે, તમને શું લાગે છે, આ દીવો આખા હોલને પ્રકાશિત કરી શકશે? લોકો હસવા લાગ્યા. કોઈએ કહ્યું, આટલા મોટા હોલમાં એક નાનકડો દીવો શું કરી શકે? વક્તા કંઈ બોલ્યું નહીં. તેણે શાંતિથી માત્ર એક દીવો પ્રગટાવ્યો. આખો હોલ અંધકારમાં હોવાથી એ નાનકડા દીવાનો પ્રકાશ બધાની નજરે પડે છે. ત્યારે વક્તા કહે છે, પ્રકાશને મોટો થવાની જરૂર નથી, તેને તો માત્ર પ્રગટવાની જરૂર છે. પછી તેમણે દરેક વ્યક્તિને એક નાનકડો દીવો આપ્યો અને કહ્યું, તમારો દીવો પ્રગટાવો. જે હોલ થોડી ક્ષણ પહેલાં અંધકારમાં હતો, એ જ હોલ હવે હજારો દીવાઓથી ઝળઝળી રહ્યો છે. આપણે મનુષ્ય પણ આવા જ છીએ. આપણી અંદર પણ એક પ્રકાશ છે. કોઈનો પ્રકાશ જ્ઞાન છે, કોઈનો પ્રકાશ આત્મવિશ્વાસ છે, તો કોઈની મહેનત, કોઈની સર્જનાત્મકતા, તો કોઈની મદદ કરવાની ભાવના. આપણા જીવનમાં પણ ઘણી વખત આપણે વિચારતા હોઈએ કે હું એકલો છું, હું શું કરી શકું? મારી પાસે ધન નથી, મારી પાસે તક નથી, મારી પાસે પ્રતિભા નથી. પરંતુ યાદ રાખો કે પરિવર્તન હંમેશા એક વ્યક્તિથી શરૂ થાય છે. એક વિદ્યાર્થી મહેનત કરે છે અને પોતાના પરિવારનું જીવન બદલી શકે છે. એક શિક્ષક એક બાળકનું ભવિષ્ય બદલે છે. એક સારો વિચાર આખા સમાજને બદલે છે. એક નાની શરૂઆત એક દિવસની મોટી સફળતા બને છે. તમારો પ્રયત્ન નાનો હોઈ શકે છે, પરંતુ પરિણામ ક્યારેય નાનું નથી હોતું. આજે હું તમને માત્ર એક જ વાત કહીને મારી વાત પૂરી કરું છું કે અંધકારને હરાવવા માટે આખા સૂર્યની જરૂર નથી. એક નાનો દીવો પણ પૂરતો છે. ધન્યવાદ.